રખડતા રખડતા તાજમહેલ પૂગી ગયા તો ખરા। હેલો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો એક વ્લોગ મેં એન્ડ કર્યો છે અને બીજો ચાલુ કર્યો છે। તો મિત્રો આજે અમારે જવાનું છે મથુરા અને ત્યાંથી જવાનું છે આગ્રા તાજમહેલ જોવા માટે। તો બનેલા રહેજો વ્લોગમાં, મજા આવશે। નીચે મિત્રો રિક્ષો ઊભો જ છે, તો હાલો અહીંથી નીકળી ફટાફટ। જો મિત્રો રિક્ષો આવી ગયો હે અને ઉપર સામાન ગોઠવે, કારણ કે સામાન જ એટલો હોય આપણો। હાલો મેહુલભાઈ લઈ લ્યો। વરસાદથી બચવાનો જુગાડ એવો બધો તો આવતો નથી, પણ આવે છે વરસાદ। હાલો મિત્રો સામાનનો જુગાડ થઈ ગયો હે, હવે રિક્ષામાં બેસી જાય। રિક્ષો આખશે અમારા ગૌતમભાઈ। જવા દો। અરે જોજે મુહૂર્તમાં જ કરી નાખ નહીં। વાહ ભૈયા વાહ। અરે 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 મિત્રો રિક્ષો આકે હે અમારા ગૌતમભાઈ, જો મિત્રો પહોંચી ગયા છીએ કૃષ્ણ ભગવાનની જન્મભૂમિએ મથુરા। હાલ અહીંથી સામાન બામાન ઉતારી અને જઈએ। તો ભાઈ સામાનનું અનબોક્સિંગ કરી નાખ્યું હે, હવે ઠેલા પકડી લઈ। ઓહો ના મિત્રો પહોંચી ગયા છીએ અમે મથુરાની બજારમાં। અત્યારે અમે પેલા સામાન રાખવાનું કંઈક કરી લઈ, પછી રખડશું બધે। મિત્રો અહીં સામાન ઘર હે, અહીંયા કદાચ જોઈ લી સામાન રાખવાની જગ્યા હોય તો। મિત્રો અહીં મોબાઈલ કેમેરા કાંઈ વસ્તુ અંદર લઈ જવા દેતા નથી, બધું અહીં બાયણે જ રાખવું જોઈએ। જો આ બધા થેલા રાખવા આવ્યા છે અહીંયા। મિત્રો બેગ ને એ બધું અહીંયા રાખવાનું હે, અને મોબાઈલ ને એવું બધું અહીંયા રાખવાનું છે અંદર। સારું હાલો મિત્રો મોબાઈલ ને બધું જમા કરાવીને અમે અંદર આટો મારી આવી, પછી મળીએ તમને। મિત્રો અમે સામાન અંદર જમા ના કરાવ્યો, કારણ કે એ લોકો હે ને કાંઈ જવાબદારી લેતા નહોતા। મોબાઈલ ને બધું જ્યાં અહીંયા પડ્યું, અમે એમ કર્યું કે 3 જણા જઈ આવે ને 2-3 પાસે જઈ આવે। હું ને ગિરીશભાઈ બે ઊભા હી જોયા, અમે બે પાસે જઈ આવશે। મિત્રો અહીંયા મામા કંસની જેલ ને એવું બધું છે, જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। અમે અહીંયા અંદર ગયા હતા, પણ મોબાઈલ કે ફોટો અલાઉડ નહોતો, તો હું ના લઈ જઈ શક્યો। મોબાઈલ ને ફોટો અલાઉડ નહોતો, નકર અંદર લઈ જાત। તો હાલો મિત્રો અહીંથી હવે જવાનું છે આગ્રા તાજમહેલ જોવા। તો બનેલા રહેજો બ્લોગમાં, મજા આવશે। તાજમહેલ જોવાનો હરખ તો જો હાવ વરસાદમાં નીકળી ગયા। મિત્રો અમે આગ્રા જવા માટે બસ ગોતતા હતા, અમને શું મળી ગયું જોવો ભાઈ, અંગ્રેજી શરાબ બિયર। અહીંયા ભાઈ ખુલે આમ વેચાયો, આપણે ગુજરાતમાં તો ભાંગી નાખે। હાલો ભાઈ આગ્રાની બસ મળી ગઈ છે, હવે નીકળી આગ્રા। બસ ખાલી પડી હો, હરખતો જવો હરખતો જવો। હાલો ભાઈ અમારો સ્ટોપ આવી ગયો। મિત્રો ઉતરી ગયા છીએ આગ્રામાં અને આવ્યા ભેગા કેરી લીધા અમને। જો ક્યાં જવું તમારે, ક્યાં જવું કરી
ભાઈ ખીચો ખીચ ભરાઈ ગયા હો આમ જો ભાઈ એવો બકરાની ઘોડા ભાઈ હવે ખાલી મોઢા જ દેખાય છે બાકી સામાન સામાન છે મિત્રો રિક્ષામાંથી ઉતરી ગયા હી અને હવે જાય તાજમહેલ બાજુ બબે ઠેલા લઈને એક મારી પાસે ગાડી વાળો અરે માતો નથી હાલો મિત્રો આ બેગ રાખીને હવે નીકળી તાજમહેલ બાજુ મિત્રો તાજમહેલની અંદર જવાનું ટોકન લઈ લીધું હે હવે જાય અંદર મિત્રો ટિકિટ વેરીફાઈ કરીને ચેકિંગ કરીને અંદર આવી ગયા હી હવે જાય તાજમહેલ બાજુ ઓ હોય ઓ ભાઈ પહોંચી ગયા હી તાજમહેલ અહીંથી એનું એન્ટ્રી ગેટ હે હાલો ભાઈ અંદર જાય હવે હવે બરાબર ભાઈ મિત્રો આવી ગયા તાજમહેલે અને ફોટો પાડવાનું ચાલુ કરી દીધું ઓહો ભાઈ ફોટોમાં તો હજી એવો નથી દેખાતો પણ એમને તો ચકાચોંધ કરી દે એવું કામકાજ આનું ભાઈ વિશ્વાસ નથી આવતો રખડતા રખડતા તાજમહેલે પૂગી ગયા અમારે એક તો ફોટા પાડવામાંથી ને નવરા નહીં આવે આમાં અંદર જવું હજી ઓહો ભાઈ ખતરનાક નજારો હો ભાઈ આ હા 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 ઓહો ભાઈ આમ તો જો નજારો હવે કાંઈ ઘટે નહીં હો હવે મિત્રો જાય આની અંદર જો ભાઈ તાજમહેલ આ બાજુથી ને હેરખો હે હાલો મિત્રો બૂટમાં પહેરીને હવે જાય આની અંદર અંદર એમને નથી જવા દેતા મિત્રો હું અહીં તાજમહેલની બાયણે બેઠો હું આ બધું કેમેરા ને એવું લઈને કેમેરા બેગ ને સિંહો ને એવું લઈને ઓલા બધા ગયા હે તાજમહેલની અંદર અત્યારે હું બેઠો હું તાજમહેલની એક્ઝેક્ટ નીચે જો આ મિનારા એવડા મોટા હે હાલો મિત્રો જાય હવે આની અંદર રખડી આવી વિડીયો અલાઉડ નહીં હોય તો નહીં ઉતારી મિત્રો આ તાજમહેલની એક્ઝેક્ટ પાછળ યમુના નદી છે તાજમહેલનું મિત્રો કામ હાલે છે અત્યારે અહીંયા ઉપર એ જેવું કંઈક રાખ્યું છે સેન્ટિંગ જેવું ગોઠવું હોય હાલો મિત્રો હવે નીચે જાય નીચે થોડાક ફોટા પાડી અને પછી નીકળીએ તાજમહેલની આગળનો લુક ભાઈ કાંઈ ઘટે નહીં હો તાજમહેલની ત્રણેય બાજુ તાજમહેલ જેવા બનાવ્યા જો એક આ અને એક ઓલું અને આ તાજમહેલ મિત્રો તાજમહેલનું કામ એમનેમ હતું જો આ ખીપા હજી એમનેમ હે જો એની બારીકી જુઓ એક નંબર હે બધી મિત્રો અમે અહીં નીચે ઉતરી ગયા છીએ તાજમહેલની અને અહીંથી તમે એકવાર નજારો જોવો ભાઈ જય લ્યા અહીંયા તો મિત્રો ફોટા પાડી એટલા ઓછા ને ઓછા લાગે એક ને એક વસ્તુના ફોટા પાડવા હોય ને તો એમ લાગે હજી આમ તો થોડાક ફોટા પાડી લઈ પછી મળીએ થોડીક વાર પછી મિત્રો સાંજે ખતરનાક વસ્તુ બનાવી ભાઈ આમ સામેથી જોઈને તો એક નંબર આમ ચકાચોંધ લાગે આમ ફોટામાં તો હજી થોડુંક ઓલું લાગે પણ સામેથી તો એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં એક ધારું જોયા રાખીને તો આખું અંજાય જાય એવું છે
મિત્રો તાજમહેલ બંધ થવામાં હવે થોડીક જ વાર છે અને મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી. મિત્રો આજના વ્લોગમાં આપણે મથુરા રેખડા અને તાજમહેલ જોયો. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલમાં ના આવ્યો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.